તો ભૂત જેવું લાગે. આ તો બાળક કઈ હાથમાં ન આવ્યું, હવે શું કરવું? એ તો અહીંયા મને સપનામાં ખોડિયારમાં આયા ને મને કાંઈ બીક નથી લાગતી, અહીં કોઈ માણાય નથી, તો મને ક્યાં બીક લાગે? મને ખોડિયારમાં સપનામાં જે મંદિરે કેટલું આખું લાવે હાલી જાવ. આ તો ખાવાની વસ્તુ છે, આમાં બની તો લાઈતો શું થયું? આ તો ભંડાર નથી લો, મને ભૂખ ને તરસ એટલી લાગી ગઈ અને કોક આવીને તો મને ખાવાનું દે ને તો સારું. લાયા આગળ જાયો ગોતું, અહીંયા દેવું થોડુંક છે, અહીંયા દેવું કોક આવે તો મને ખાવાનું દીધી. અહીંયા લોલ હોતા નહીં, એટલે આ તો ફોન દેવું તે આનાથી હું ડેમ લઉં દિયો દાદી ગાજે. આ તો આ ધારમાંથી કોઈ માણાય નથી દેખાતું, હું થાકી રહ્યો, મને ઊંઘ આવે છે અને આઈ ઝાડવાય નથી. આમ સાયો લાગે છે તોય લાઈને આઈ તડકે સુઈ જાય, લાય આઈ એને સુઈ જાવ, થાકી જઈશ. આટલા તડકાનું આ ગરમ ધારમાંથી આ બાળક ખૂતું છે, આ કેટલી નીંદરમાં હશે. લાય ઉઈને જગાડું નહીં પણ એના સપનામાં જાવ. આ બાળક તો કેવું ખૂતું છે એને ખબર નથી. એ બાળક હું કોણ? ખોડિયાર, તે એક દિવસ મારી માનતા રાખી હતી, હજી પણ પૂરી નથી કરી. આ બાળક તો જાગતું નથી ને પણ કઈ ખબર નથી. ઉઠ બાળક, ઉઠ ઉઠ. આ બાળક તો કેવી નીંદરમાં છે, થાકી ગયેલું છે, ઉઠતું નથી. હવે મારે જવાનો સમય થઈ ગયો. તથાસ્તુ. મને સપનામાં ખોડિયારમાં આવ્યા, હવે મંદિરે જાવ. એને કીધું તું માનતા છે તારી એટલે લાઈ જવા દે. હું કોણ? ઠંડ. આજે તો નાના નાના બાળકનો શિકાર કરવાનો છે. હવે શું કરવું? અહીંયા મારે આવા જંગલમાં ક્યાં ગોતવો? બાળકનો શિકાર ક્યાં કરવો? તો લાય હું અત્યારે આમ આગળ જાઉં. હું કોણ? ઠંડ. હા, આજે તો અહીંયા એક બાળક બેઠું છે. અવાજ નથી કરવો, નકર તો ભાગી જાય છે. આજ તો એને મૂકવું જ નથી. આ તો બાળક કઈ હાથમાં ન આવ્યું, હવે શું કરવું? એ તો અહીંયા ક્યાં ગાયબ થઈ ગયું. અને હવે છે ને, હવે મારી બેન ને આ શિકાર કરવા મોકલવી પડશે, કારણ કે મને મારાથી તો છોકરા બીવી જાય છે. તો મારી બેનને છે ને એને જ કાઢવી દેશે મારા માટે શિકાર કરવા. આજે તો ઓલું બાળક પણ વહી ગયું. હવે શું કરવું? અને મારી બેન પણ ડરતી નથી. આમાં મારે ક્યાં ગોતવી? હા, અહીંયા એના જેવું કોઈ ખૂતું છે તો લાય જગાડું અને મારા માટે એ છોકરાને પકડી દે. નકર ભૂખાઈ એવી લાગી છે તો લાય ગાયો ગાઈને એને ઉઠાડું. હું કોણ? ઠંડ. એ બના બના એ તારા માટે ખુશીના સમાચાર લાવ્યો. એ આમ જો, તારા માટે બાળક પકડવા ગયો ને, એ તો વહી ગયું.
કારણ કે મારે આવડા મોટા બે સિંગડા હે ને હા કે બીક લાગી ગઈ, ભાગી ગયું. તો તું હાલ ઉતાવળ રાખ અને અહીંયા આપણે વાતો નથી કરવી. એ તો મારી એને બહુ બીક લાગે છે. તો તું છે ને આના વસ્ત્ર પહેરી અને કોઈ આ માણસ જેવું જ રૂપ લઈને જા હા અને એ બાળકનો શિકાર કર. હા ભાઈ હાલ અને હું છે ને આમ આગળ ઓલા આપણા રસ્તે અને આપણા બીજું ઘર રહ્યું ને ત્યાં હું બેઠો છું તો જલ્દી ઉતાવળ જાય, ખાલાલ ન કરવાઈ જાય છે. હા 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 આજે તો મારી બેન ને આ કામ સોંપ્યું છે. આજ તો એ મારા માટે બાળક લાવશે. હા 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 કોણ કે હું સંગ. હા 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 કોણ ગાંડા રેકો આવે છે? આ તો લાગે છે અમાર ગામનો ગાંડો. તોલી મને બતાય. કા હું છું? આ બે ટીંગલા વાળું હે ને મને કઈક વાય તું પાછળ તો કોઈ નથી. મને અમાર વાય આયલું આવતું તું. તો તાર મારા હારે મંદિર આવવું હોય તો હાલ. ના મંદિર નતો અહીંયા મને કઈ ખાવાનું દીધું. હા તો માલે આવું તે મને ભૂખ બહુ લાગી હતી. હાલ એ ગાંડા યાર કેટલાય માણા આવશે ને તને ખાવા આવશે. એ ગાંડા ઉલી બાઈ કોણ હે? ઈ ખબર ઈ તો લગભગ તો ભાઈ ગાંડા ઈ આવી લાગે છે. ઈ રાક્ષસ ની કોણ લાગે છે? હું તો મંદિરે જાઉં છું. લાવે કઈ કર ઓલા ગાંડા ને ઠેને ઓલી રાક્ષસ ને બોન લઈ ગઈ. એટલે હું મંદિરે જાઉં અને માતાજી ને પ્રગટ કરું. લાવે કઈ કરાવત આ મંદિર દેખાય લાવ્યું જા ને ઓલા ગાંડા એને બસાઈ લો. લાવે જો મંદિર આવી ગયું. ખોડિયારમાં આ તો સાંભળતા જ નથી. લગભગ ખોટું સપનું હશે. લાય છે બીજી વાર કહું. એ ખોડિયારમાં પ્રગટ થાવ. હાલે ને આ ખોડિયારમાં એને બતા હું ને એક ગાંડો આવતા હતા ને તે ગાંડા ને સુડેલ ઉપાડી ગઈ. ઈ આમ જ ગઈ છે. આ રાક્ષસોએ તો હવે મારા બાળકોને તંગ કરી નાખ્યા. આજે તો મારે જવું જ જોશે. તથાસ્તુ. હાલે લે આ ખોડિયારમાં તો વહી ગયા. વેવલો ગાંડો બેસી જશે. લાઈવ હું જાઉં. ગાંડા અમારે છે ને હું તને ચોકલેટ ને ઉદય ચોકલેટ ને ઉદય મને આમથી દૂધ લાગી છે. હા બીજા ચોકલેટ પાછી હમણાં હશે. હું કોણ? સંદની બોન અને રાખી દઉં સંદ ને ભૂખો. આજ તો મારા ભૈલા ને ખાવાનું દેવું જ નથી. ઈ જોતો પણ એના હાથમાં ન આવ્યું ને એટલે લાલ ને સાવી ગઈ. રીમ દવ જ નહીં અને એકલા શિકાર ખાઈ જાવ. આના ઉપર એનો શ્લોક જ વાપરવું. ઓમ ક્લીમ 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 સ્વાહા. આ બેવસ થઈ ગયો. રાક્ષસની બેન મૂકી દે ગાંડાને. મારા ભક્તને મૂકી દે. તું કોણ કેવા વાળી? હું કોણ? ચંદની બોન. હું આ ધારવાળી ખોડિયાર છું. હાલે લે આ તો માતાજી આવી જા. હવે ખોટું સામે સામે બોલાય છે. ભાગવા દે મને. ઉભી રે તું. ગામનો ગાંડો અને ભંગાર વીણી મારે ભાગ ખાવો. ભૂખ બહુ લાગી.
અને ગામમાં જો ને તા તો કોઈ ભંગાને ન વીણવા દીધો અને મને મારી મરીને કાઢી નાખો. લાય જોઉં ભંગાર હોય ને તો વેચીને ભકાય. હા હે અહીંયા તો દોસ્ત કેટલું બધું ભંગાર હે. લાયો ખાયો વીણવા જ મંડું. આ તો આખી થેલી ભલી દાવી કે લાય ખાયો વીણ લો. હજી દયા કેટલો ભંગાર છે. આ તાતા હતી એ ભલે થોડોક જ ભંગાર નીકળ્યો. લાય હજી થોડું કાગળ દાવા દે તો આ દે.